10 વર્ષે એને ત્યાં દીકરાનો જન્મ થયો, એકનો એક દીકરો. ગોરબાપા અને ગોરાણી માએ લાડ થી પાડ્યો એને. ગોરબાપા એ નગરનું કર્મકાંડ કરે અને કર્મકાંડ માંથી જે કંઈ પણ ઉપાર્જિત ધન હોય એનાથી પરિવારનું ગુજરાન ચલાવે. નાનપણથી માને એવી ઈચ્છા કે મારે મારા દીકરાને એ કલેક્ટર બનાવવો છે. કલેક્ટર બનાવવા માટે જેટલું ભણતર ભણવું પડતું હોય, બે ગોરબાપાએ ગોરાણીમાં વિચાર કર્યો કે ભલે પેટે પાટા બાંધવા પડે પણ આપણા દીકરાને એક દિવસ કલેક્ટર બનાવવો બનાવવો બનાવવો. આ બાજુ દિવસો વીતવા લાગે છે. 5 વર્ષે એને ભણવામાં બેહાડ્યો. ભણતરની અંદર પણ ભગવાનની દયાથી એટલો બધો હોશિયાર કે આગળ નીકળતો ગયો. 1 થી લઈને 7 ધોરણનું પ્રાથમિક શિક્ષણ એને ઈ ગામની અંદર જ કર્યું. ગામની અંદર 7 ધોરણ સુધી ભણવાનું. 8 થી લઈ અને 12 ધોરણ સુધી એ ભણવાની વ્યવસ્થા એ ગામની અંદર નથી. આ બાજુ ગોરાણીમાં ગોરબાપાને વિનંતી કરી કે આપણે ભલે ગમે એમ કરવું પડે પણ આને આપણે એ બરોબર 8 થી લઈને 12 ધોરણ સુધીનો અભ્યાસ કરાવીએ. ભલે એમાં હોસ્ટેલનો ખર્ચો થાય, ભલે એમાં ભણતરનો ખર્ચો થાય, પણ આપણે એક પણ પૈસાની ચિંતા કર્યા વિના, ભલે આપણે એક ટાઈમ જમશું, એકટાણું કરશું, ઈ બાને ભગવાનનું ભજન પણ થઈ જશે અને પૈસા પણ બચી જશે. જે પૈસા આપણે આપણા બાળકની ફી પાછળ, હોસ્ટેલની ફી પાછળ વાપરી શકશું. બંને માણસો સંમત થયા અને એ દીકરાનું રાજા બનાવવો હતો. કલેક્ટર એટલે કે રાજા, એટલે દીકરાનું નામ પણ રાખવામાં આવ્યું રાજા. રાજા જેવો હતો. 8મા ધોરણથી એ 12 હોસ્ટેલની અંદર ભણવા જાય છે. 8મું, 9મું, 10મું, 10 ધોરણ સુધી વાંધો ન આવ્યો. 10માંથી કુસંગે ચડ્યો. જે બ્રાહ્મણના મા બાપ પેટે પાટા બાંધી એક ટાઈમનું ભોજન જમી અને એની ફી ચૂકવવા માટે એ પૈસા એકઠા કરતા, એ પૈસાને આમ વાપરવા માંડ્યો. 11, 12 ભણવામાં તો હોશિયાર જ હતો. ભણવામાં ક્યાંય કોઈ પાછી પાની નહીં, ભણતો ખરા, પણ એના મિત્ર સર્કલની અંદર એવી વાત ફેલાવી દીધી કે મારા માતા પિતા તો ખૂબ ધનવાન છે, હું કહું એટલા રૂપિયા એ મને આપી દે, અમારો ખૂબ સમૃદ્ધ પરિવારની અંદર જન્મ છે. આમ કરીને મની ઓર્ડર લખાવતો કે મારે પુસ્તકની અંદર એટલા રૂપિયા જોશે, મારે ચોપડા ખરીદવા છે, મારે સ્કૂલ ડ્રેસ ખરીદવો છે, મારે હોસ્ટેલની ફી ભરવી છે. આમ પત્ર લખી ને પોતાના મા બાપ જે ગામડે રહેતા હતા એની પાસેથી પૈસા મગાવતો રે. આમ કરી 11, 12 ધોરણ પૂરું થયું. 12માની અંદર ફર્સ્ટ નંબર, HSC બોર્ડની અંદર પહેલું નામ એ રાજાનું આવ્યું. મા બાપને એમ થયું કે ઓહો, પહેલો નંબર આવ્યો છે, આને આપણે વિશેષ ભણાવવું જોઈએ. વિશેષ ભણાવવા માટે એનાથી પણ મોટું જે શહેર હતું એમાં એ રાજાને મોકલવામાં આવે છે. ત્યાં બીજા બધાનો સંગ એટલો બધી ખરાબ થયો કે એનાથી પણ વધારે એ ફાંકા મારતો થઈ ગયો. એક દિવસ મની ઓર્ડર કરીને પૈસા મગાવ્યા છે. જેવા પૈસા મગાવ્યા, આ બાજુ એ રાજાને મોટા શહેરની અંદર એક યુવતી સાથે પ્રેમ થયો છે અને યુવતી એ ન્યાના સૌથી સમૃદ્ધ વ્યક્તિની એ પુત્રી હતી. એની સામે રાજાએ પોતાનું નીચું તો ન પડાય એટલે મોટી મોટી વાતો કરવા માંડે કે મારા પિતા બહુ એટલી વીઘાના જમીનદાર અમે છીએ, મારા પિતાને એકવાર કહું તો એ કઈ એટલા પૈસા મને મોકલી દે. આવી મોટી વાતો એ રાજા કરવા માંડ્યો. એવામાં એક દિવસ ગોરાણીમાને એમ થયું કે તમે એક કામ તો કરો, 5 વર્ષથી આપણે આપણા બાળકને જોયો નથી, તમે એ શહેરમાં જઈ અને જરાક એની તપાસ તો કરી આવો. એ જ્યાં રહે છે ત્યાં જમવાનું બરાબર છે, એ જ્યાં રહે છે એને રહેવામાં કઈ તકલીફ તો નથી પડતી ને? ગોરબાપા કે હાલો વાંધો નહીં, જઈ આવીશું. પણ જવા માટે એ 2માંથી એકની ટિકિટ લઈ શકે એટલો જ પૈસો હતો એની પાસે. કાં તું જા ને કાં હું જાઉં. ગોરાણીમાં કે હું અભણ રહી એ મોટા શહેરની અંદર, મને ખબર ન પડે, મારા કરતા તમે જઈ આવો તો સારું. પણ એક કામ કરો,
ઘરના ખૂણે 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 ગોતી અને એ ઘીનો એ વાટકો જોયો અને એ ઘીમાં એટલો એવો ટોપરા પાક, મારા રાજાને ટોપરા પાક બહુ ભાવે. એ માએ એના દીકરા માટે ટોપરા પાક બનાવ્યો છે. ગોરબાપાએ એ ટીનનો ઘોબા પડી ગયેલો ડબરો કાઢ્યો અને ડબરાની અંદર એ ટોપરા પાકને ભર્યો છે. એની ઉપર ઢાંકણું ઢાંકી દીધું અને ફાટેલી તૂટેલી દોરી વીંટળી અને ગોરબાપા ફાટેલ ધોતિયું, ફાટેલ જબ્બો, વાળ વિખાઈ ગયેલા છે, દુર્બળ શરીર છે, એક ટાણું કરે છે, એક ટાઈમ જમવા માટે છે, એક ટાઈમ જમવા માટે નથી. આમ કરી કરીને ગુજરાન ચલાવતા એ બ્રાહ્મણ પરિવારના એ ગોરબાપા એ પોતાના દીકરા રાજાને મળવા માટે એ શહેર તરફ જાય છે. ટ્રેનની ટિકિટ ખરીદી અને ગોરબાપા જાય છે. જેવું શહેર આવ્યું ત્યાં ઉતરી ગયા, એ પોતાના દીકરાની સ્કૂલનું એડ્રેસ પૂછતા 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 એ ગોરબાપા જ્યાં એ સ્કૂલમાં રહેતો હતો ત્યાં આવી પહોંચે છે. ફાટેલ ધોતિયું છે, ઉપર ફાટેલ જબ્બો મેલો ગેલો કેટલા દિવસનો, આવો જબ્બો પહેરીને એ હાથમાં ગોબા પડી ગયેલા ટીનના ડબરાની અંદર રહેલા ટોપરા પાકને લઈને ગોરબાપા પોતાના એકના એક દીકરા કે જેને પેટે પાટા બાંધી અને ભણવા માટે મોકલેલો હતો એની પાસે પહોંચે છે. જ્યાં દૂરથી જોયું કે મારા પિતા આવે છે, ઓહો એવડી હાલત, નથી કપડાં વ્યવસ્થિત, નથી વાળ વ્યવસ્થિત. રાજાને એમ થયું કે અહીંયા કોક મારા મિત્ર સર્કલને ખબર પડી જશે આ મારા પિતા છે તો મારી બધી વાત ખોટી પડશે. જે યુવતી સાથે મને પ્રેમ થયો છે એ યુવતી પણ મારાથી રૂસાઈને વહી જશે. આ બાજુ રાડ નાખી ઉભા રહ્યો, દોડીને રાજા એ પિતા અહીંયા આવે એ પહેલા એની પાસે પહોંચી ગયો છે. પહોંચીને ખીજાણો, તમે શું અહીંયા આવ્યા? કીધું કે રાજા 5 વર્ષ થયા અમે તને મળ્યા નથી, તારી માં તારી બહુ ચિંતા કરે છે. એ ચિંતા બિંતા કઈ ન કરવાની હોય, અહીં તો અમારે ભણવાનું હોય, ભણવાની અંદર તમે આવીને ડિસ્ટર્બ કર્યા રાખો અમને, તો આમાં કઈ રીતના અમે ભણી શકીએ? ખીજાણો છે રાજા. જે મા બાપ એના પેટે પાટા બાંધી અને ભણવા માટે મોકલો છે એને પણ આ રીતના વર્તન કરવા લાગે છે. પિતા એ દીકરાને હાલચાલ એની બોલી ચાલી એના ઉપરથી ઓળખી જાય કે દીકરો કેટલામાં છે અને દીકરો ક્યાં છે. માં ભોળી હોય, માને દીકરાની ઉપર પ્રેમ એટલો હોય કે પ્રેમને વશ થઈને દીકરાના દુર્ગુણ હોય માં ન જોઈ શકે, પણ બાપ તરફ તો ઓળખી જાય કે દીકરો ક્યાંક આડી લઈને છે. એટલું બોલ્યા બાપાને ખબર પડી ગઈ કે દીકરો ક્યાંક આડી લાઈને ભરાણો છે. કઈ વાંધો નહીં, આપણું અપમાન થાય એ પેલા આપણે નીકળી જવું જોઈએ. હે રાજા, કઈ વાંધો નહીં, તને નથી ગમતું હું તારા એ સ્કૂલની અંદર એ હોસ્ટેલની અંદર આવું તો દીકરા હું નહીં આવું, પણ આ તારી માએ આ પેટે પાટા બાંધીને ઘરની અંદરથી રોટલીમાં ચોપડવા માટે જે ઘી જોતું હોય એ બધું પણ લઈ લીધું, લૂછી લૂછીને જે ઘી મળ્યું એનું તારા માટે ટોપરા પાક બનાવ્યો, તને બહુ ભાવે ને? રાજાએ એ ટીનના ડબરાનો એ હાથમાં લઈ અને ઘા કર્યો છે ગટરમાં. ત્યાં ગોબા પડી ગયેલા ટીનના ડબરા અહીંયા ન લઈ આવાય, અહીંયા 17 જાતની મીઠાઈઓ મળે, તમારે અહીંયા લઈ આવવાની શું જરૂરિયાત હતી? ખબરદાર છે, જો આજ પછી તમે કે મારી માં આવ્યા, જ્યાં સુધી હું અહીંયા ભણું ત્યાં સુધી તમે કે મારી માં મને મળવા માટે આવ્યા તો તમને તમારા એકના એક દીકરાના સોગંદ છે. બાપ પૂરેપૂરો સમજી ગયો કે પૂરેપૂરો દીકરો આડી લાઈને ચડી ગયેલો છે. અને આ બાજુ એક પણ શબ્દ બોલ્યા વિના એ દીકરો પાછો વળી ગયો અને બાપ સામે જોતો પણ નથી. જી બાપ, એની માટે એટલું કરી અને દીકરાને ભણવા માટે મોકલો. એ બાપ એટલું કષ્ટ વેઠીને એ ગામડાથી શહેર તરફ આવ્યો. એ બાપને પાણીનું તો પૂછ્યું નહીં, પણ બેસવાનું પણ નથી પૂછતો. અને આ બાજુ મુખ ફેરવીને ચાલ્યો જાય છે. 1 મિનિટ વાર પણ એ મુખ ફેરવીને જોતો નથી કે મારો બાપ જાય છે કે નહીં. બહુ આઘાત લાગ્યો. પિતાનું હૃદય બહુ કઠણ હોય, એ દીકરાનું કઠણ હૃદયને એ પચાવી અને બાપ ત્યાંથી નીકળી જાય છે. આ બાજુ ગોરબાપા ઘરે આવે છે. જેવા ગોરબાપા ઘરે આવ્યા, ગોરાણીમાં દોડીને ગયા છે.
કે કયો મારો દીકરો કેમ છે, મારા દીકરાને સારું તો છે ને, એને જમવાનું તો બરોબર ફાવે છે ને, એનું રહેવાનું છે એ બધું બરોબર છે ને, આમ પૂછવા લાગ્યા છે. બાપને એમ થયું કે આને મારે કેમ કેવું કે જે દીકરા ને આપણે એ ભણવા માટે મોકલો છે એ અહીંયા ભણતો નથી પણ કંઈક બીજું જ કરે છે. પણ કઠણ હૃદયનો બાપ એ પોતાની કઠોરતાને પચાવી અને ગોરાણીમાં સાથે કહે છે કે આપણો દીકરો બહુ સારી રીતના ભણે છે, એને રહેવાનું પણ બહુ સારું છે, એને જમવાનું પણ બહુ સારું છે. તો કે એને મારો ટોપરા પાક ખાધો? તો કે હા, એને તો ટોપરા પાક માથે ચડાવ્યો. કે ઓહો, મારી માએ એટલા પ્રેમથી મારા માટે ટોપરા પાક મોકલો, માથે ચડાવીને એને ખાધો, રાજી રાજી થઈ ગયો. પણ હું આવતો તો ત્યારે રડ્યો બહુ કે હે બાપુજી, હે બા, તમારા સંભારણા જો મને આમને આમ સતાવતા રહેશે તો હું ભણી નહીં શકું. માટે હે ગોરાણીજી, હવે જ્યાં સુધી ભણીને કલેક્ટર ન બની જાય ત્યાં સુધી આપણે એને મળવા નથી જવું. તને મારા સોગંદ છે, જો તું મને આજ પછી કે એને મળવા જવું કે મળવા જવું. સોગંદ છે, સોગંદ દઈ દીધા. સોગંદ ને વશ થઈ આ બાજુ ગોરબાપા અને ગોરાણીમાં પોતાનું જમીન વેચી, 2 વીઘા જેટલી જમીન હતી, જમીન વેચી અને દીકરો જે કાંઈ પણ મની ઓર્ડર થી પૈસા મગાવે એ પૈસાઓ પૂરા પાડીને એ દીકરાને ભણાવે છે. એવામાં એક દિવસ જે યુવતી સાથે એને પ્રેમ થયો હતો, એ યુવતીના પિતાએ આ યુવતીને અને આ રાજાને બંનેને વિદેશ ભણવા માટે મોકલી દીધા. વિદેશ ભણવા જતો તો ત્યારે ક્ષણિક એમ થયું કે ઓહો, હવે મારે વિદેશ જવાનું છે ભણવા, તો મારા મા બાપને એકવાર મળતો આવું. પછી તુરંત જ વિચાર આવ્યો કે જો હું મા બાપને મળવા માટે જઈશ તો યુવતી એમ કહેશે ક્યાં જાન, મારી પાછળ આવશે ને એ ગામડામાં મારું ઘર જોશે ને મારું મકાન જોશે તો મારું પોલ ખુલી જશે. એક કામ કરવું, નથી જવું. એ દીકરો 5 વર્ષથી કલેક્ટર બનવા માટે એ શહેરમાં ગયો તો એ શહેરમાંથી હવે વિદેશમાં જાય છે. વિદેશમાં જઈ 2-3 વર્ષ ભણી અને પાછો જ્યાં આવ્યો, ભણવા ગણવામાં હોશિયાર હતો એટલે કલેક્ટર બની ગયો. અને યુવતીને પણ કલેક્ટરની પદવી મળી ગઈ. બંને કલેક્ટર થઈ ગયા, બંને લગ્ન કરી દીધા, મા બાપને બોલાવતા નથી. જે મા બાપની દયાથી એ કલેક્ટર થયા હતા એની સામું જોતા નથી. આ બાજુ જે શહેરમાં એને પોસ્ટિંગ મળ્યું હતું એ શહેર આ એના મૂળ વતનની આજુબાજુ હતું. એક દિવસ કલેક્ટર સાહેબે એવું કંઈક સારું કામ કર્યું કે છાપામાં ફોટા આવ્યા કે આપણા જિલ્લાના કલેક્ટર સાહેબે આવું સારું કામ કર્યું. એટલા બધા ફોટા આવ્યા. એ છાપું ફરતું એના ગામડે પહોંચે છે. ગામડાની અંદર ગામના લોકો કે ઓહો, આ તો આપણો ગોરબાપાનો દીકરો છે, ગોરબાપાનો દીકરો કલેક્ટર બની ગયો છે ને એને પોસ્ટિંગ પણ અહીંયા જ મળી છે. દોડીને જ્યાં ગોરબાપા અને ગોરાણીમાં રહેતા હતા ત્યાં જઈને સમાચાર પહોંચાડ્યા છે કે તમારા ગામના, આપણા ગામનું ગૌરવ કહેવાય તમારા દીકરા ભણવા ગયા તો ગયા, એ પછી કોઈ દિવસ ગામની સામું નથી જોયું. પણ ભલે કાંઈ વાંધો નહીં, ગામની સામું ન જોયું એમાં એક ફાયદો થઈ ગયો. એ ભણવામાં એટલા મસ્ત રહ્યા કે કલેક્ટર બની ગયા. હવે આપણા ગામનું ગૌરવ છે. હે ગોરાણીમાં, તમારે એકવાર એને બોલાવવા જોઈએ. ગોરાણીમાં ને એમ થયું કે હા, સાચી વાત છે, હવે મારો દીકરો કલેક્ટર બની ગયો છે. ગોરબાપાને કીધું કે ભાઈ, મેં તમારા સમ પાડ્યા, અત્યાર સુધી જ્યાં સુધી ભણતો હતો ત્યાં સુધી મેં તમને ન કીધું એને મળવાનું, પણ હવે એ કલેક્ટર બની ગયો છે, હાલો આપણે એને મળવા માટે જઈએ. ગોરબાપાને એમ થયું કે ભાઈ હવે આ રાજ રહેશે નહીં. કીધું કે હવે તમે એને ન બોલાવો તો જ સારું. કેમ? તો કે જ્યારે હું પહેલી વાર એને મળવા માટે ગયો તો ત્યારે મારે હેરે આ ઘટના બની હતી અને મેં તને જે કીધું તું તારા ટોપરા પાકને એને માથે ચડાવ્યો છે. હે દેવી, એ ટોપરા પાકને માથે નથી ચડાવ્યો, એને ગટરમાં ઘા કર્યો છે. કે આવી મીઠાઈઓ તો મારે 70 હોય. તારા પ્રેમને એ સમજી શક્યો નથી અને આપણે જે એને ભણાવ્યો એની કિંમત કરી શક્યો નથી. એ બહુ ઊંચામાં છે, આપણે એની પાસે ન પહોંચી શકીએ. ત્યારે માનું હૃદય છે ને, એ દીકરાની અંદર જે દુર્ગુણ હોય ને એ દુર્ગુણતાને નથી જોઈ શકતો. માને એમ થયું કે કાંઈ વાંધો નહીં, તો તમે ગયા હતા ને, તમે અહીંયા જઈને કંઈક ખીજાણા હશો એટલા માટે એને આવું વર્તન કર્યું હશે. હું જઈશ અને જોઈશ કે મારો દીકરો છે એ
દીકરો માના પ્રેમમાં એટલો વાત્સલ્યતાથી એ ભરાઈ જશે કે દોડીને મને આવીને ચોટી જશે. તમે જોજો તો ખરા, તમે મારા દીકરાને નથી ઓળખતા, હું તો મારા દીકરાને ઓળખું ને. આમ કરીને એ ગોરાણીમાં ગોરબાપાને ધરાર મનાવે છે. ગોરબાપાને તો ખબર જ છે કે ભાઈ હવે એ દીકરો નથી, દીપડો છે. આપણે જાશું એટલે પંજો મારીને ફાડવા માટે જ આવશે, આપણા અપમાનના ઘૂંટડા જ સહન કરવા પડશે. પણ માનું હૃદય માનતું નથી. માનું હૃદય સતત દીકરો 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 એમ જ કરે છે. કેમ કે જે દીકરાને એ 10 વર્ષે એકનો એક દીકરો આવ્યો, જે દીકરાને રાજા બનાવવાનું સપનું જોયું, એ સ્વપ્ન સાકાર થયું, તો હવે મારે મારા દીકરાને મળવું તો ખરા ને. ગોરબાપા ને ગોરાણીમાં એ નગરમાંથી એ શેઠ પાસેથી થોડા ઘણા પૈસા ઉછીના લઈ, કલેક્ટરના મા બાપ થઈને એ ગામમાંથી ઉછીના પૈસા લઈ અને શહેરમાં દીકરાને મળવા માટે આવવું પડે છે. આ બાજુ શહેરની અંદર આવ્યા. શહેરની અંદર આવીને જોયું કે દીકરો કલેક્ટર છે. કલેક્ટર સાહેબનું મકાન ક્યાં છે? એ તો આ બાજુ છે. એડ્રેસ લેતા લેતા એ વૃદ્ધ મા બાપ, જે મેલા ગેલા કપડા પહેરેલા છે, ફાટેલા તૂટેલા વસ્ત્ર છે, જમવા માટે 3 દિવસના નકોડા ઉપવાસ છે, પરિણામે શરીર દુર્બળ બન્યું છે. ભર યુવાની અંદર વૃદ્ધાત્વની પ્રાપ્તિ થઈ છે. કેમ તો કે જમવા માટે અનાજ નથી. જે અનાજ જમવા માટે પોતે સાચવી રાખતા, એને બદલે એ ભણાવવા માટે મોકલી દીધેલું છે. એ ગરીબ મા બાપ ફરતા 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 એક કલેક્ટર સાહેબના ઘર તરફ પહોંચે છે. આ બાજુ જેવા કલેક્ટર સાહેબના બંગલે ગયા, બહાર પોલીસ વાળા ઉભા હતા, સિક્યુરિટી વાળા ઉભા હતા. બોલો શું કરવું છે? તો કે કલેક્ટર સાહેબને મળવું છે. શું કામ છે કલેક્ટર સાહેબનું? તમારી હાલત તો જુઓ, આ હાલતમાં તમારે કલેક્ટર સાહેબને મળવું છે. તે કે એ તમારા માટે કલેક્ટર સાહેબ હશે. એની માં ગૌરવથી કહે કે એ તમારા માટે કલેક્ટર સાહેબ છે, મારો તો દીકરો છે. જેમ સુદામાની મજાક ઉડી હતી દ્વારકાના દ્વારપાળો દ્વારા, એમ આની મજાક ઉડી છે કે તમે જી કલેક્ટરને પોતાનો દીકરો ગણાવો છો, એ કલેક્ટર બની ગયો છે, એના મા બાપ બનવા માટે તો ઘણાય તૈયાર છે. તમારા જેવા તો કેટલાય આવે કે અમારો દીકરો છે, અમારો દીકરો છે. પણ કલેક્ટર સાહેબના સાચા મા બાપ આવા હોય? ત્યારે કીધું કે તમે એક કામ તો કરો, કલેક્ટર સાહેબને ખાલી બારીમાંથી કહો કે અમારી સામું જુએ. એ અમારી સામું જોશે ને એટલે ઓળખી જશે અને અમને ઉપર બોલાવી લેશે. સિક્યુરિટી વાળાને એમ થયું કે આ એટલા બધી કોન્ફિડન્સ થી બોલે છે, તો લાવ બોલાવા તો દે. આ બાજુ ફોન કર્યો, ઉપરથી ફોન ઉઠાવવામાં આવ્યો. અહીંયા કોક 2 જણા આવ્યા છે, એ તમને ઓળખે છે, તમારા મહેમાન છે એમ કહે છે. કલેક્ટર સાહેબને ખબર નથી કે આ તો મારા મા બાપ આવ્યા. આ બાજુ કલેક્ટર સાહેબ બારીના દરવાજાની અંદર એ દોડીને જઈને જુએ છે કે કોણ મહેમાન છે. તો જોયું દુર્બળ શરીર, વૃદ્ધત્વ આવી ગયેલું છે અને એ ગરીબ મા બાપ વસ્ત્રો ફાટી ગયેલા છે, કેટલા સમયના જૂના મેલા વસ્ત્ર પહેરેલા છે. દુર્બળ શરીર સાથે એ દીકરાને કરુણા વળી નજરથી એ માં જુએ છે. આ બાજુ દીકરાને એમ થયું કે ઓહો, આ તો અહીં સુધી પહોંચી ગયા. મારી પત્ની અહીંયા છે, એ જોશે કે આના મા બાપ છે તો મારી બધી પોલ ખુલી જશે અને મારું છૂટું થઈ જશે ને આવું બધી કલેક્ટર સાહેબના મનમાં વિચાર આવે છે. છેલ્લે કલેક્ટર સાહેબ એ રાજા બોલતો નથી કાંઈ. બાપે પૂછ્યું કે દીકરા મને ઓળખે તો છે ને? ત્યારે દીકરાએ કીધું નહીં, હું નથી ઓળખતો. અને કાઢો, આ કોક માગવા વાળા છે એમ કરીને આદેશ આપી દીધો. જેવું સંભળાણું આ કોક માગવા વાળા છે, ઓલા પોલીસ વાળાએ 3 દંડા માર્યા. ખોટે ખોટા કોક કલેક્ટરને પોતાના દીકરા ગણાવો છો, 420 નો કેસ કરીને જેલમાં પૂરી દઈશ, આમ કરીને 3 બડા મારે છે. માનું હૃદય દ્રવી ઉઠું, કંપી ઉઠું અને એ દ્રવિત હૃદયતાની સાથે ગોરબાપાએ માર તો સહન કરી શક્યા, પણ દીકરાના વેણનો માર સહન ન કરી શક્યા. હૃદયનો એટેક આવી ગયો. ત્યાં ને ત્યાં ગોરબાપાએ પ્રાણ ત્યાગી દીધો છે. અને પોતાના પતિની એ મળદાની પાસે બેઠેલી ગોરાણીમાં કીધું કે હે દીકરા, તારા માટે મેં કેટલી માનતા કરેલી હતી,
એ માનતા દ્વારા તું મને પ્રાપ્ત થયો હતો અને એ માનતાના પ્રભાવથી મેં તને એટલો બધી ભણાવ્યો ગણાવ્યો. હવે અંતે તું અમને ઓળખવા માટે તૈયાર નથી. ગોરાણીમાએ સંકલ્પ કરી લીધો કે આજ પછી એ દીકરો મારા પગની અંદર પડી જશે તો પણ હું એની સામું જોઈશ નહીં, કે જેને મારા પતિને ઓળખા નથી અને જેને લીધે એનું મૃત્યુ થયું. આ તારા બાપનો મૃત્યુનો ગુનેગાર તું થયો છે. આમ કરી ગોરાણીમાએ એ 2-5 જણાને બોલાવી ગોરબાપાના એ મરદાને સ્મશાન સુધી પહોંચાડે છે. જેમ તેમ કરી માગી કારવી અને સ્મશાન ક્રિયા પૂરી કરે છે, ક્રિયાકાંડ પૂરી કરે છે. આ બાજુ ગામડે અવાતું નથી. ગામડે જઈને બધાઈને જવાબ શું દેવો કે તમારો દીકરો કલેક્ટર થઈને ન્યા ગયો છે, તમે એને લઈ આવ્યા નહીં? બધા પૂછશે તો મારે જવાબ શું દેવો? ગોરાણીમાએ વિચાર કર્યો, હવે મારે ગામડે જવું નથી, કેમ કે મારા પતિ તો ગુજરી ગયા છે, ગામનું કામ પણ કોણ કરશે? તો મારે બધાઈને ખોટા જવાબ દેવા માટે જ જવું? એના કરતા હું અહીંયા શહેરમાં માગી ભીખીને રહીશ. આમ વિચારી કરી અને ગોરાણીમાં એ મંદિરના સીડીઓ ઉપર બેસી જાય છે. રોજ માટે જે મંદિરના દર્શન કરવા માટે આવે એ જે કંઈ પણ 10-20 રૂપિયા આપે એમાં ગોરાણીમાં પોતાનું ગુજરાન ચલાવે છે. એવામાં એક દિવસ ખબર પડી કે આજ તો નગરના કલેક્ટર આવે છે. કલેક્ટર મંદિરમાં દર્શન કરવામાં આવે છે. કેમ? તો કે કલેક્ટરની પત્ની છે ઈ ગર્ભવતી છે અને ગર્ભવતી છે એટલા માટે ભગવાનના દર્શન કરવા માટે કલેક્ટર સાહેબ અને એમના વહુ બંને મંદિરમાં આવે છે. જેટલા ભિખારીઓ હશે એ ભિખારીઓને પુષ્ટ કરી દે એટલી દક્ષિણ આપશે. અને એમ થયું કે આ તો મારો દીકરો જ છે, દીકરો આવશે અને મને જોશે, કદાચ ઈ શરમાશે. ભલે દીકરાને મારી ઉપર પ્રેમ ન હોય પણ મને તો ક્યાંક ને ક્યાંક પ્રેમ હોય ને. એ દીકરાનું માથું શરમથી નીચું ન થાય એ માટે ઈ માં પોતાનું એ ઘૂંઘટ ઢાંકી લે છે. ઘૂંઘટ ઢાંકીને ઈ લાઈનમાં બેસી ગઈ. આ બાજુ કલેક્ટર ધીમે ધીમે બધાને દક્ષિણા દેતો આવે છે અને જેવી અહીંયા મા પાસે દક્ષિણા પહોંચી કલેક્ટરને કંઈક અલગ લાગ્યું, કેમ કે માતાના વાઇબ્રેશન્સ એની આજુબાજુ હતા. છતાંય એ સમજી ન શક્યો ને ત્યાંથી નીકળી ગયો. થોડા દિવસ થયા એવા સમાચાર આવ્યા કે નગરના કલેક્ટરના પત્ની જે ગર્ભવતી છે એ ગર્ભવતી અવસ્થાની અંદર કામ ન કરી શકે એટલા માટે એક નોકરાણી જોઈએ છે. કોઈ નોકરાણી હોય તો એની સેવા કરે. અને એમ થયું કે મૂડી કરતા વ્યાજ વાલું. ભલે મારો દીકરો તો આવો નીકળો પણ દીકરાની ત્યાં કંઈક સંતાન થશે. મારે એ દીકરો ભલે મા બાપ થોડાક કમાવતા થાય. આને બધું એ ભૂલી અને કીધું કે હું કામ કરવા માટે તૈયાર થાવ. પણ જેને મળ્યા એને એક શરત રાખી કે અમારી જ્ઞાતિની અંદર લાજ કાઢવાનો રિવાજ છે. હું લાજ કાઢ્યા વિના કલેક્ટર સાહેબ પાસે કે એમની પત્ની પાસે જઈશ નહીં. માની કરુણા જુઓ. દીકરાએ આટલું કર્યું છતાંય દીકરાનું માથું શરમથી નીચે ન પડે એ માટે આ માં કેટલું કરે છે. લાજ કાઢી અને દીકરાની અને વહુની સેવા કરવા લાગ્યા. કલેક્ટર સાહેબ ને એની પત્ની બહુ રાજી થયા કે ઓહો કેટલી વફાદાર કામવાળી છે, એટલું કામ કરે. પણ એને ખબર નથી એ વફાદાર કામવાળી નથી, એ વફાદાર માં છે કે જે દીકરાનું કામ કરવા માટે આવી છે. આમ કરતા કરતા કલેક્ટર સાહેબ ની એક દીકરાનો જન્મ થાય. દિવસે દિવસે માની સેવા વધતી જાય. મૂડી કરતા વ્યાજ વધારે વાલું એ દીકરાની સેવા કરતી જાય. એ છોડો, દીકરો એની માં પાસે ન રહે એટલો દાદી માં પાસે રહે. કલેક્ટર સાહેબ ને એમ છે કે ઓહો કેવડી કામવાળી, કે આ કામવાળીએ મારા દીકરાને એના વશમાં કરી લીધો છે. મારો દીકરો અમારા બે પાસે એટલું નથી રહેતો જેટલો એ કામવાળી પાસે રહે છે. અને કોઈ દિવસ પૈસાની કઈ ગણતરી નહીં, પગાર વધારવાની કઈ માંગ નહીં. આમ એક દિવસ થયું એવું કે વહુને પ્રશ્ન થયો કે કામવાળી હોય પણ હાવ આવી ન હોય કે જે સતત કામ કરે અને પૈસાની સામું જુએ નહીં. આ કોક મહાપુરુષ છે,
એવામાં એક દિવસ એ કલેક્ટર સાહેબનું માથું દુખતું હતું. જેવું માથું દુખ્યું, આખા દિવસના એ જવાબદારી ભર કામ કરેલા એ કલેક્ટર સાહેબ એ સૂતા સૂતા પીડાતા હતા કે ઓહો માથું દુખે છે, માથું દુખે છે. મને દયા આવી, ઘૂંઘટો તાણીને એના કક્ષની અંદર આવી. સાહેબ માથું દબાવી દઉં? કીધું હા થોડી વાર માટે દબાવી દો. માં રાજી થઈ ગઈ કે ઓહો મારા દીકરાના માથાનો સ્પર્શ કરવા મને એટલા વર્ષે મળશે. એકવાર નાનો હતો ત્યારે એના માથાનો સ્પર્શ કર્યો હતો અને આજે એનું માથું દુખે છે એ મને તેલ નાખવા દેશે એટલા માટે એનો સ્પર્શ થશે. માં રાજી છે. અને જેવું તેલ લઈ માં ઘસી અને કલેક્ટર સાહેબના માથામાં હાથ ફેરવે છે. માનો હાથ એ કરુણાવાળી વાત્સલ્યવાળી માનો હાથ જ્યાં કલેક્ટરના માથામાં પડે છે એ કલેક્ટરનું માથું ક્ષણવારમાં ઉતરી જાય. કાંઈક અલગ લાગે છે. તમારા હાથની અંદર જાદુ છે. અને ઈ તેલ નાખતા હતા ત્યારે એ માની આંખમાંથી આંસુ પડતા હતા. આ કલેક્ટરની વહુ જોઈ ગયા. વહુ જોઈ ગયા એટલે એને કઈક શંકા ગઈ કે આ સ્ત્રી કોઈ કામવાળી નથી પણ કોક મહાપુરુષ છે. જેવું તેલ નાખી દીધું, કલેક્ટર સાહેબ આરામથી સૂઈ ગયા. કેમ કે માએ પોતાનો હાથ એ માથા ઉપર પધરાવ્યો હતો અને એ માના સ્પર્શથી, એ સ્પર્શ દીક્ષાથી એ દીકરાની બધી પીડા દૂર થઈ જાય છે. ગમે એટલા કામની અંદર, ગમે એટલા ટેન્શનથી તમે ઘરે આવતા હોય અને ઘરે આવીને માં ખાલી હાથ ફેરવી દે ને તમારા દિવસના ટેન્શન બધા નીકળી જાય છે. અહીંયા જેવી એ કામવાળી લાજ કાઢી અને કક્ષની બહાર નીકળે છે, બાવડું પકડીને એની પુત્ર વૃદ્ધુ એને રસોડામાં લઈ જાય છે. તમે કહો કોણ છો તમે? હું એટલા ટાઈમથી જોઉં છું કે તમે પૈસાની ગણતરી કર્યા વિના સતત અમારે ત્યાં કામ કરો છો. એ છોડો, અમારો દીકરો જેટલો અમારી પાસે નથી રહેતો એટલો તમારી પાસે રહે છે. અને એનાથી પણ વિશેષ તમે આજે અમારા કલેક્ટર સાહેબના માથામાં તેલ નાખી દીધું તો એનું માથું ક્ષણિક ઉતરી ગયું. અને એનાથી પણ વિશેષ જ્યારે તમે એ તેલ નાખતા હતા ત્યારે તમારી આંખમાંથી એ આંસુ જલતા હતા. તમે છો કોણ? કે હું કોઈ નથી, હું એક કામવાળી છું. ના 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 ના, તમે કામવાળા નથી. તમને મારા દીકરાના સોગંદ છે. તમે મને કયો તમે કોણ છો? જેવા દીકરાના સોગંદ આવ્યા, દીકરાના સોગંદના એ પ્રેમના વાત્સલ્યતાથી માએ કીધું કે દીકરી તું જેને કામવાળી ગણે છે ને એ કોઈ કામવાળી નથી. તારા કલેક્ટર સાહેબની હું માં છું, સગી. એ પુત્રવધીને આંખમાંથી આંસુ સરી ગયા. ઓહો, એટલા ટાઈમથી હું મારી સાસુ પાસે એટલી મહેનત કરાવતી હતી. દીકરી એ સારા ઘરની સંસ્કારી હતી. કીધું તમે ચિંતા ન કરો, પાછી એ ઘૂંઘટ નાખી દો. જેવો ઘૂંઘટ નાખ્યો, હાથ પકડી અને દીકરી એ લઈ જાય છે. કલેક્ટર સાહેબ ઉઠો. માંડ સૂતો છું, હજી માંડ નીંદર આવી છે, માથું ઉતરું છે. ભલે માથું ઉતરું, ભલે નીંદર આવી, ઉઠો. જેવા કલેક્ટર સાહેબ ઉઠ્યા, આ બાજુ એ જે લાજ કાઢેલી હતી એ દીકરીએ આમ હટાવી દીધી. ઓળખો છો આને? કલેક્ટર સાહેબને ઝટકો લાગ્યો કે ઓહો આ તો મારી માં છે. અને આ માને મેં ઓળખવાની ના પાડી દીધી, પરિણામે મારા પિતાનું મૃત્યુ થયું હતું અને મારી નીકળી ગઈ હતી. આ ક્યારથી અમારે ત્યાં કામ કરે છે? એટલો આઘાત લાગ્યો. પણ મનમાં એવો વિચાર આવ્યો કે જો હું એમ કહીશ કે આ મારી માં છે તો અત્યાર સુધીનું મેં જેટલું ખોટું બોલેલું હતું એ બધું છતું થઈ જશે. કીધું છે કે નહીં, નથી ઓળખતો. બીજી વાર દીકરીએ પૂછ્યું ઓળખો છો કલેક્ટર સાહેબ? તો કે નહીં, નથી ઓળખતો. અને ત્રીજી વાર પૂછ્યું, હજી છેલ્લી વાર પૂછું છું કલેક્ટર સાહેબ ઓળખો છો આને? તો કીધું નહીં. એ દીકરીએ કાગળ અને પેનનો ઘા કર્યો છે. કલેક્ટર સાહેબ આમાં સહી કરી દો. આમાં હું આપણું તલાકનું એ છૂટાછેડાનું નામું લખવીશ. જે પોતાની સગી માને ન ઓળખે એ બીજા કોને ઓળખે?